એક વખતની વાત છે. કચ્છના એક નાના ગામમાં ચરણ જ્ઞાતિના પરિવારમાં એક નાની છોકરી જન્મી. તેનું નામ હતું મેઘવાળી. બાળપણથી જ તેણી ખૂબ બુદ્ધિશાળી અને નીડર હતી. ઘોડા પર સવારી, ગીત ગાવું અને વાર્તાઓ કહેવી, આ બધામાં તે ઈર હતી. મેઘવાળી જ્યારે મોટા ગામે શાળામાં ભણવા ગઈ ત્યારે ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે ગામમાંથી બહુ ઓછી છોકરીઓ શાળાએ જતી. તે બોલતી, "મારી કલમ મારી તલવાર છે, અને મારું જ્ઞાન મારો શસ્ત્ર." એક દિવસ ગામ પાસેના વન વિસ્તારમાં દુષ્કર્મીઓ આવ્યા અને ગાયું ચોરી કરવા લાગ્યા. આખું ગામ ભયમાં હતું. પણ મેઘવાળીએ ગામના યુવાનોને એકત્રિત કર્યા, ગજબની યોજના બનાવી અને ચોરોને પકડવા માટે એક રાતનું જાળ બાંધી દીધું. રાત્રે ચોરો આવી ગયા. મેઘવાળીએ સૌને ઈશારો આપીને તેમને ઘેરી લીધા. ચોરો ભાગવાનો પ્રયાસ કરતા એ પહેલા જ ગામના લોકો ઘોડા પર પહોંચી ગયા અને તેમને પકડી લીધા. આ ઘટનાના પછી મેઘવાળીની હિંમત અને અક્લનો સર્વત્ર વખાણ થયો. સમગ્ર પ્રદેશમાં બહાદુર ચરણ છોકરી તરીકે તેનું નામ પ્રસિદ્ધ થયું.